નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર લગભગ તમામ સબ્જેક્ટનું જે વિડીયો સિરીઝ છે એ આપણે બનાવી ચૂક્યા છે. એકવાર ચેનલ પર વિઝિટ કરીને તમામ જે સબ્જેક્ટ છે આની તમે વિડીયો સિરીઝ નિહાળી લેજો, જેથી કરીને આવનારી એક્ઝામની અંદર મદદરૂપ થઈ શકે. આ જે વિડીયો સિરીઝ છે એની તમારે PDF જો જોઈતી હોય તો અહીંયા સ્ક્રીન પર આપવામાં આવેલો જે નંબર છે એ નંબર પર તમે પર્સનલી મેસેજ કરી શકો છો, જેથી કરીને તમને એની PDF મળી રહે. અને જો ચેનલની અંદર તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અને વિડીયો શેર ના કર્યો હોય તો જે આવનાર વિડીયો પણ તમને મદદરૂપ થઈ શકે એવા વિડીયો આ ચેનલની અંદર મૂકવામાં આવશે, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ આ વિડીયોને શેર કરજો. ચલો, આજનો આ વિષય છે આપણો સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાનૂન અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના જે મોસ્ટ IMP MCQ છે, જે પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકેલા છે અને પૂછાવાની શક્યતા પણ રહેલી છે. તો એવા MCQ અહીંયા આપણે લઈને આવેલા છીએ. પ્રશ્ન ચાલુ કરીશું. તો આંતરરાષ્ટ્રીય કાનૂન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો જેરેમી બેન્થમ દ્વારા. ઓપ્શન નંબર A ધ રાઇટ આન્સર. આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય કાનૂનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો હ્યુગો ગ્રોસિયસ. આંતરરાષ્ટ્રીય કાનૂનનો વિકાસ મુખ્યત્વે કયા ખંડની અંદર થયેલો છે? તો ઓપ્શન નંબર C યુરોપની અંદર થયેલો છે. આંતરરાષ્ટ્રીય કાનૂનને એક સકારાત્મક નૈતિકતા તરીકે કોણ ઓળખાવે છે? તો ઓસ્ટિન પોતે ઓળખાવે છે. નીચેનામાંથી કોણ આંતરરાષ્ટ્રીય કાનૂનને સાચા અર્થની અંદર કાનૂન ગણવાની ના પાડે છે? તો ઓસ્ટિન પોતે સાચા અર્થની અંદર કાનૂન પાડવાની ના પાડે છે. વિડીયો થોડો હું ઝડપથી લઈ રહ્યો છું, જેથી કરીને આવનારી જે એક્ઝામ છે સમય તમારી પાસે ઓછો છે એમ માનીને આપણે ચાલીશું અને તમામ સબ્જેક્ટ તમારા સૌથી વધારે ઝડપથી કવર થઈ જાય એમ માનીને આપણે વિડીયોની અંદર બીજા ઓપ્શનને ધ્યાને નથી લેતા. આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય કાનૂનને કાનૂન ન હોવાના ઓસ્ટિનના મંતવ્યનું કોને ખંડન કર્યું હતું? તો સ્ટાર્કે. આંતરરાષ્ટ્રીય કાનૂનના પાયામાં રહેલ કુદરતી કાનૂનની વિચારધારાનું સમર્થન કોણે કર્યું છે? તો ઉપરના બધા ઓપ્શન નંબર D એટલે કે પુફેન્ડોર્ફ, વોટેલ અને ગ્રોસિયસે. આંતરરાષ્ટ્રીય કાનૂન અંગેના આધાર અંગેની વિધાનવાદની શાખાના જનક કોણ ગણાય છે? તો હિગલ. આંતરરાષ્ટ્રીય કાનૂનના આધાર અંગેની વિધાનવાદની વિચારધારા શાના પર ભાર મૂકે છે? તો સંધિઓ પર. પેક્ટા સન્ટ સર્વેન્ડા સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું? તો આન્જિલોટીએ. આંતરરાષ્ટ્રીય કાનૂનના આધાર અંગેની ગ્રોસિયસ વિચારધારા શાના પર ભાર મૂકે છે? તો બંનેના સમન્વય પર. આંતરરાષ્ટ્રીય કાનૂનના ઉદ્ગમ સ્થાનમાં કોનો સમાવેશ થતો નથી? તો રાષ્ટ્રીય અદાલતના નિર્ણયો પર. સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસભાનું વાર્ષિક સંમેલન ક્યાંથી ક્યાં સુધી ચાલે છે? તો સપ્ટેમ્બરના 3જા મંગળવારથી શરૂ થાય છે અને ડિસેમ્બરના મધ્ય સુધી ચાલતું હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાનું કાર્ય સંચાલન મુખ્યત્વે કેટલી સમિતિઓ દ્વારા થતું હોય છે? તો 6 ધારા. મુખ્ય 6 સમિતિઓ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્ય 6 અંગોમાં મહાસભા, સુરક્ષા સમિતિ, ન્યાય સમિતિ અને આર્થિક અને સામાજિક સમિતિ ઉપરાંત કયા 2 અંગોનો સમાવેશ થતો હોય છે? તો ઓપ્શન નંબર C એટલે કે સચિવાલય અને આંતરરાષ્ટ્રીય અદાલત. અહીંયા નોંધ લખવામાં આવેલી છે, આપણે જોઈ લઈએ. તો કે 6 મુખ્ય અંગો છે: મહાસભા, સુરક્ષા પરિષદ, આર્થિક અને સામાજિક પરિષદ, ટ્રસ્ટીશીપ કાઉન્સિલ અને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત અને સચિવાલય. ભારત ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય ક્યાં આવેલું છે? તો દિલ્હી ખાતે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કયું ઘટક દુનિયાનો પોલિસમેન તરીકે પણ ઓળખાય છે? તો સુરક્ષા પરિષદ. સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો 15 એટલે કે 5 કાયમી અને 10 બિનકાયમી. સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ન્યુયોર્ક ખાતે. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે UNOનું નામ કોણે સૂચવ્યું હતું? તો ડૉક્ટર સુકાર્ણોએ. સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપનાનો મહત્વનો ભાગ ભજવનાર અમેરિકન પ્રમુખનું નામ જણાવો. તો રૂઝવેલ્ટ એટલે કે ફ્રાન્કલિન ડી રૂઝવેલ્ટ છે. આંતરરાષ્ટ્રીય અદાલતનું વડું મથક ક્યાં આવેલું છે? તો હેગ, નેધરલેન્ડ ખાતે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના 10 બિનકાયમી સભ્યોને કોણ ચૂંટે છે? તો સામાન્ય મહાસભા. આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે? તો 9 વર્ષનો. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો પેરિસની અંદર. આંતરરાષ્ટ્રીય ન્યાય ભંડોળ એટલે કે IMFની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1945માં. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન DCની અંદર આવેલું છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ILOની સ્થાપના ક્યારે થઈ હતી? તો 11 એપ્રિલ 1919ના રોજ. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિ કેટલા સમયાંતરે મળે છે? તો 14 દિવસની અંદર એકવાર. કોની ભલામણથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય મહાસભા આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશો ચૂંટે છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિ જે છે એ મહાસભા અને સુરક્ષા પરિષદ બંને દ્વારા સ્વતંત્ર રીતે તે ચૂંટાવવામાં આવતી હોય છે. હાલમાં યુનોની સુરક્ષા પરિષદની અંદર કુલ કેટલા અસ્થાયી સદસ્યો છે? તો 10 જેટલા અસ્થાયી સદસ્યો છે. રાષ્ટ્રીય સંઘની રચના માટે સાન ફ્રાન્સિસ્કોમાં મળેલી બેઠકમાં કેટલા રાષ્ટ્રોની પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? તો 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ હાજરી આપેલી હતી. આંતરરાષ્ટ્રીય અદાલત અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર સી, એટલે કે તેમાં કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. આ જે વિધાન છે એ ખોટું છે. જ્યારે ન્યાયાધીશોની સંખ્યા 15 છે, ન્યાયાલયની અંદર ભાષા ફ્રેન્ચ અને અંગ્રેજી છે અને તેમાં માત્ર રાષ્ટ્રો જ વાદી અને પ્રતિવાદી બની શકે છે. આ ત્રણ વિધાન છે એ સાચા છે. અને જ્યારે તેમાં કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે, આ જે વિધાન છે એ ખોટું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના હાલના મહામંત્રી કોણ છે? તો બાન કી મૂન. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ મહામંત્રી કોણ હતા? તો ત્રિવેલી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના કયા મહામંત્રીને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો હતો? તો કોફી અન્નાને. ઈસવીસન 2001ની અંદર યુનોના સાથે સંયુક્ત રીતે તેને નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સ્ટાફમાં ચીફ ઓફ ધ સ્ટાફ તરીકે નિમણૂક પામનાર વિજય નામ્બિયાર કયા રાજ્યના રહેવાસી છે? તો મહારાષ્ટ્ર, પુણેના. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 એપ્રિલ 1948ના રોજ. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? તો ઉપરના બધા જ, એટલે કે 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ, 31 મે તમાકુ નિષેધ દિવસ અને 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ. સંસ્થા અને મુખ્યાલય અંગે કયું જોડકું ખોટું છે? તો ઓપ્શન નંબર ડી, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે UNDP પેરિસ ખાતે આવેલું છે. આ જે વિધાન છે ખોટું છે. જ્યારે વિશ્વ ટપાલ યુનિયન એટલે કે WPO બર્ન ખાતે, વિશ્વ બેંક વોશિંગ્ટન અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે IAEA વિયેના ખાતે આવેલ છે. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે WTOની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 જાન્યુઆરી 1995. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય ક્યારે બન્યું હતું? તો 1945માં. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય મહાસભામાં સભ્ય દેશ કેટલા પ્રતિનિધિઓને મોકલી શકે છે? તો 5 પ્રતિનિધિઓને. સંયુક્ત રાષ્ટ્ર સંઘની કઈ સંસ્થા સમિતિ દ્વારા 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે? તો યુનેસ્કોની અંદર. સંયુક્ત રાષ્ટ્ર સંઘની શિક્ષણ અને સંસ્કાર સાથે સંબંધ ધરાવતી સંસ્થા કઈ છે? તો યુનેસ્કો. વિશ્વના બાળકો અને તેમની માતાઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા એટલે યુનિસેફ. એશિયન સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જાકાર્ટા ખાતે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની અધિકૃત ભાષામાં કોનો સમાવેશ થતો નથી? તો જાપાનીઝની અંદર. આની અંદર નોંધ લખેલી છે, એટલે કે 6 અધિકૃત ભાષાઓ છે. એની અંદર અરબી, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશનો સમાવેશ થાય છે. સંસ્થા અને સ્થાપના વર્ષ અને કયું જોડકું ખોટું છે? તો ઓપ્શન નંબર બી, એટલે કે WHO 1945ના રોજ સ્થપાયેલું હતું. આ જે વિધાન છે ખોટું છે. હકીકતમાં 1948માં તેની સ્થાપના થયેલી હતી. જ્યારે ILOની અંદર 1919ની અંદર, યુનેસ્કોમાં 1946, યુનિસેફની 1946માં સ્થાપના થયેલી હતી. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે FAOનું વડું મથક ક્યાં આવેલું છે? તો રોમ ખાતે. આંતરરાષ્ટ્રીય અદાલતમાં પસંદગી પામેલ ભારતીય ન્યાયાધીશોમાં કોનો સમાવેશ થતો નથી? તો ન્યાયમૂર્તિ લાહોટી. અહીંયા નોંધ લખેલી કે દલવીર ભંડારી હાલમાં ભારતીય જજ છે અને લાહોટીમાં ICJમાં જજ તરીકેની સેવાઓ આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય મહાસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકેનું બહુમાન કોનો ફાળે જાય છે? તો વિજયાલક્ષ્મી પંડિત 1953માં. લીગ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1920ની અંદર. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો ઈસવીસન 1952માં. આરબ લીગનું વડું મથક ક્યાં આવેલું છે? તો કેરો, ઇજિપ્ત ખાતે. ઓપેકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1960માં. ઓપેકનું વડું મથક ક્યાં આવેલું છે? તો વિયેના, એટલે કે ઓપેકની સ્થાપના બગદાદમાં થઈ હતી, પરંતુ તેનું મુખ્યાલય જે છે એ વિયેનામાં આવેલું છે. રાષ્ટ્રમંડળ એટલે કોમનવેલ્થની સભ્ય સંખ્યા કેટલી છે? તો 56. રાષ્ટ્રમંડળના સભ્યો રાષ્ટ્રોના પ્રમુખોમાં સંમેલન યોગમ કેટલા વર્ષે ભરાય છે? તો દર 2 વર્ષે. આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1863માં. આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિનું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે.
G8 સંગઠનમાં કયા દેશનો સમાવેશ થતો નથી? તો સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થતો નથી G8ની અંદર. અહીંયા નોંધ છે કે G7ના સભ્યો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, UK, યુએસમાં છે, અને જ્યારે G8માં અગાઉ રશિયાનો સમાવેશ થયો હતો. સાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1985માં. સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? કાઠમંડુ ખાતે. તાજેતરમાં કયા રાષ્ટ્રનો સાર્કના 8મા સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો અફઘાનિસ્તાન 2007માં જોડાયો. કયો દેશ સાર્ક સંગઠનનો સભ્ય નથી? તો મ્યાનમાર. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1949માં. ઓમ્નેસ્ટી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો લંડન ખાતે. ગેટ એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓફ ટેરિફ એન્ડ ટ્રેડ ગેટની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1947માં. યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો બ્રેસેલ્સમાં. સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો અંકારામાં. અહીંયા નોટ આવેલી છે કે સેન્ટો બગદાદ કરારનું મુખ્યાલય જે છે બગદાદમાં આવેલું છે, પરંતુ પછીથી તે અંકારામાં ખસેડાયું અને 1979માં તેનો ભંગ થયો હતો. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનું સંગઠન કયા નામે ઓળખાય છે? તો આસિયાન. ઇન્ટરપોલનું વડું મથક ક્યાં આવેલું છે? તો લાયોન્સ, ફ્રાન્સ, જે પોલિસ ની અંદર કામ કરે છે તે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટોનું વડું મથક ક્યાં આવેલું છે? તો બ્રેસેલ્સની અંદર. વિશ્વ બેંકની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો 1946માં. આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ સુધારવાનું કયું સંગઠન કામ કરે છે? તો WPU એટલે કે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, UPU. નીચેનામાંથી કઈ સંસ્થા પ્રથમ વિશ્વયુદ્ધ બાદ રચાઈ હતી? તો લીગ ઓફ નેશન્સ. સાર્કનું પૂરું નામ શું? તો કે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન. યુનેસ્કોનું પૂરું નામ શું? તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનિસેફનું પૂરું નામ શું? તો યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. UN ચાર્ટર કરાર ક્યાં થયા હતા? તો સાન ફ્રાન્સિસ્કોની અંદર. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો ઓસ્ટ્રિયન એટલે કેનેડાની અંદર આવેલું છે. સંસ્થા અને વડા મથકનું કયું જોડકું ખોટું છે? તો ઓપ્શન નંબર ડી એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન ક્યાં આવેલું છે? કે તો પેરિસની અંદર. આ જે છે નોંધ, ITUનું હકીકતમાં જીનીવા ખાતે આવેલું છે, પેરિસ ખાતે નહીં. જ્યારે ઉપરના 3 છે એ પણ જોઈ લઈએ. એટલે કે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સામુદ્રિક સંગઠન લંડનની અંદર, વિશ્વ મોસમ સંગઠન જે જીનીવાની અંદર, સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન જે છે વિયેનાની અંદર આવેલું છે. વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો 4 મેની અંદર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો 8 માર્ચમાં. કયું જોડકું ખોટું છે? તો ઓપ્શન નંબર સી એટલે કે વિશ્વ સાક્ષરતા દિવસ 15 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે, એમ કહે છે. હકીકતમાં એ ખોટું છે. સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ 3 મેના રોજ ઉજવાય છે. વિશ્વ ટપાલ દિવસ 9 ઓક્ટોબર. અને વિશ્વ બચત દિવસ જે છે એ 30 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ચાર્ટર એટલે કે બંધારણની અંદર કુલ કેટલી કલમો છે? તો 111. આંતરરાષ્ટ્રીય શરણાર્થી સંગઠન એટલે કે UNHCRનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે. અરબ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1945માં. કયા દેશ આસિયાન સંગઠનનો સભ્ય નથી નીચેની અંદરથી? ન્યૂઝીલેન્ડ જે છે આસિયાનનો સંગઠન નથી, જ્યારે થાઇલેન્ડ, ફિલિપિન્સ, મલેશિયા 3 જે છે આસિયાનના સભ્ય દેશો છે. ગુટ નિરપેક્ષ આંદોલન એટલે NAMની રચનામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? ઉપરના બધા એટલે કે જવાહરલાલ નહેરુએ, ઇજિપ્તના કર્નલ નાસિરે અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટાએ. યુરોપિયન સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો બ્રુસેલ્સ ખાતે. યુરોપિયન સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1957. રોમની સંધિ દ્વારા EEC તરીકે સ્થાપના થઈ હતી. ઇન્ટરપોલની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો 1923માં. સ્વતંત્ર રાષ્ટ્રોનું રાષ્ટ્રકૂટ એટલે કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ CIS જે છે એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિન્સ્ક બેલારુસની અંદર આવેલું છે. સ્વતંત્ર રાષ્ટ્રોનું રાષ્ટ્રકૂટ એટલે કે CISની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો 11ની અંદર. સ્થાપક દેશો જે છે 12 હતા, પરંતુ હાલમાં સક્રિય સભ્યોની સંખ્યા 11 છે. કયો દેશ ઓપેકનો સભ્ય નથી? યુક્રેન એ ઓપેકનો સભ્ય નથી, જ્યારે નાઇજીરિયા, અલ્જેરિયા અને લિબિયા અને UAE જે છે એના સભ્ય દેશ છે. કઈ સંસ્થાને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળેલ નથી? તો WHO ને
નોબેલ પારિતોષિક મળેલ નથી. એમ્નેસ્ટી રેડક્રોસને 3 વખત, ILOને નોબેલ શાંતિ પુરસ્કાર મળેલ છે. એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે IDBનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મનીલા એટલે કે ફિલિપાઇન્સમાં તેનું મુખ્યાલય આવેલું છે. કોમનવેલ્થ સંગઠનના આજના સ્વતંત્ર સભ્ય રાષ્ટ્રો મૂળ કોની હકુમત હેઠળ હતા? તો બ્રિટનની.